5 લાખ રૂપિયાના થોડો ટાઈમ ઘરમાં રાખે, પછી એને થાય કે લાઈવ પરીક્ષા તો કરું કે 5 લાખની કિંમત હવે બહુ વધી છે હીરાની, 10 લાખ આવશે. એ જાય છે ઝવેરી પાસે. ઝવેરી આમ હીરો જુએ છે, અરે આ તો ખોટો હીરો છે, કાંકરો છે. અરે પણ ભાઈ જરાક જો શાંતિથી મને ધીમે ધીમે કહેજો ને કે હાટ મારું બેસી જશે. હું શું કહું, ખોટાને સાચું હું કહી શકતો નથી, મારું કામ નથી. છતાં મારે તમારા હીરા લેવા નથી વેચાતા. લેવા હોય તો આ ભાવ હું તમને કહું, મારે તમારા હીરા લેવા નથી. આ તો તમને કિંમત પૂછી છે એટલે કહું છું કે આની કોડીની કિંમત છે કે 5 લાખના 2.5 લાખ આવે કે નહીં. ભાઈ તમે બજારમાં જાઓ અને તમને 6 લાખ આવે તો ખુશીથી હું રાજી છું. જાઓ બજારમાં, બીજે ઠેકાણે ગયો, અરે આ ક્યાં ભટકાઈ ગયા તમે, કોને કે આ ભાઈ હું તો બીજાના ભરોસે લીધા છે. એમ બીજાના ભરોસે તું સાંભળીશ ઊંધું અને શલ્ય ગરી જાય પછી નીકળવું મુશ્કેલ છે. એ મુમુક્ષુને કહેવાનો ભાવ આવી ગયો, પણ મેં કહ્યું નહીં કે તમે ખોટા નિમિત્તની પાસેથી ગ્રહણ કર્યું છે, હવે તમે કાઢો તો નીકળશે. આ શલ્ય રાગને કરે છે. હા 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 ભાઈ, અમારું આ નીકળતું નથી. અમને તો એમ જ લાગે છે કે આત્મા જ રાગને કરે. હા, હવે ક્યાં એને આરો આવે. માટે શ્રોતાઓની કિંમત શ્રોતાઓએ જાણવું જોઈએ. અમે પણ શરૂઆતમાં ગુરુદેવને અપનાવવા પહેલાં ઘણી પરીક્ષાઓ કરી, ઘણાની પાસે ગયા, કેવળ પરીક્ષા કરવા માટે, સાંભળવા કે સમજવા માટે નહીં. પણ ક્યાંય જગ્યાએ આત્માની વાત અમને મળે નહીં. એમ શોધ કરતાં ગુરુદેવના સંત મળી ગયા અને જ્યાં સાંભળ્યું બસ થઈ ગઈ પરીક્ષા. આ પુરુષ સિવાય કોઈની પાસે સાંભળવા જેવું નથી. ગુરુદેવને થાપ્યા પછી અમે કોઈની પાસેથી વ્યાખ્યાન સાંભળવા ગયા જ નથી. મુમુક્ષુને સાંભળીએ જુદી વાત છે, પણ બહારના અન્યમતી કે કોઈ બીજા પાસે નહીં. એમ શ્રોતાઓની જવાબદારી બહુ છે. હા હા, રાગને કરે છે, રાગને જાણે છે. હા, રાગને કોણ જાણે કે આત્મા જાણે. તો ઇન્દ્રિય જ્ઞાન કોને જાણે? એને કંઈ ખબર ન હોય, બિચારો શું કરે? આમાં હા મિલાવે. અહીંયા કે છે આ વાત જે સાંભળી નથી ને કે આત્મા પરનો જ્ઞાતા નથી, એ વાત તે કદી સાંભળી નથી, તે અનુભવમાં લીધી નથી અને તેનો પરિચય કર્યો નથી. આત્મા કોને કહે અને આત્માનું જ્ઞાન કોને કહે, એ વાત તને કહું છું. સાંભળ કે રૂપની વાત ચાલે છે અત્યારે. આત્મજ્ઞાન અને ઇન્દ્રિય જ્ઞાન વચ્ચેનો આંતરો સમજાતો નથી. ગરબડ થવાનું કારણ બીજું નથી. જાણવું અને પ્રતિભાસવું, એ બેમાં શું તફાવત છે? એ મોટો તફાવત છે. એ નથી ખ્યાલ આવતો. માટે આ ગરબડ કરનારની ગરબડ એટલા માટે થાય છે, એનો વાંક નથી. નહીં, પણ એને ખરેખર તો પોતાએ ચેતવું જોઈએ. એ ખોટું માને અને કાં ખોટું માને ને કાં પાછો ફરે અને કાં જવાબદાર વ્યક્તિએ એને ખાનગીમાં કહેવું જોઈએ. કોઈ કહેનાર નહીં. શું થાય? પંચમ કાળ છે ભાઈ. આપણે આપણું કરીને ભાગી જાઓ. કઈ બીજો ઉપાય આમાં છે નહીં. સમજી ગયા? કોઈ બીજો ઉપાય હવે નથી. તમારી પાસે 11 ભાગ છે ગુરુદેવના, 9000 ટેપ છે. અહીંયા મંદિરમાં વ્યવસ્થા બહુ સારી છે. ટેપ લઈ આવો, સાંભળીને બીજે ત્રીજે દી આપી આવો. એ સિવાય પણ ઘણા શ્રીમંતોએ આખા સેટના સેટ ઉતરાવી લીધા છે.
આ ગામમાં ઓછા હશે, બાકી ઘણાએ શેઠ ઉતરાવી લીધા. એટલે અને તમારી શક્તિ હોય તો ઉતરાવી લ્યો. 10,000 રૂપિયાની અંદર એ સેટ ઉતરે છે. સારી કેસેટ હોય તો 16,000 થાય છે. આખો સેટ આવે છે 15-16,000માં. હા, દીકરા દીકરીના લગ્ન થાય કેટલો ખર્ચો કે 5 લાખ, અને આ ટેપ ઉતારો આટલા બધા ખર્ચાય 16,000 રૂપિયા. બોલો, છે ને જીનવાણીની કિંમત કાંઈ. હા, ખરેખર બહુ ભીરું થયો નથી. મારું શું થશે? અહીંથી આંખ વિચાઈ જશે. ગુરુદેવ કહે છે કે જેવી રીતે એક તણખલું હોય, તણખલું, અને વાવાઝોડું આવે, એ તણખલું અહીંથી ઉડે, એ ક્યાં જઈને પડે એનો કોઈ પત્તો લાગે નહીં. એમાંથી જીવ ચાલ્યો જાય, ક્યાં જઈને જન્મે એનો કોઈ પત્તો લાગતો નથી. માટે એનો એક જ ઉપાય છે, આપણે સાવધાન થવાનું છે વ્યક્તિગત, બીજો કોઈ ઉપાય નથી. બાકી આ પ્રતિભાસને જાણવું, એનો જે તફાવત ઘણા જીવોને આવવા માંડ્યો છે રાજકોટમાં, અમને ખબર છે. એ જો તફાવત એનો ખ્યાલમાં આવી જાય કે પ્રતિભાસ માત્ર છે પર પદાર્થનો, પર પદાર્થને જાણતો નથી જ્ઞાન. પ્રત્યાભાસ રહી જાય છે અને પરનું જાણવું બંધ થઈ જાય છે, અને આત્માનું જાણવું ઉદય થાય છે અને અનુભવ થાય છે. રાગનો પ્રતિભાસ થાય, પણ રાગને જ્ઞાન જાણતું નથી. પ્રતિભાસ થાય ને જાણે નહીં. આ શું? પ્રતિભાસ ન થતો હોય તો ન જાણે. પણ દુઃખનો પ્રતિભાસ થયો, દુઃખનો પ્રતિભાસ થયો છે ને માટે હું દુઃખને જાણું છું. એ તારી ભૂલ છે. પ્રતિભાસ થવું એનો સ્વભાવ છે, અને એને ન જાણવું એ તારો સ્વભાવ છે. આત્માનો સ્વભાવ આત્માને જાણવું એ સ્વભાવ છે તારો. હા હા હા. પ્રતિભાસ બેના છે, લક્ષ્ય એકનું છે. સ્વપર પ્રકાશક સ્વભાવ નથી. એ ઉપચરિત સદ્ભૂત વ્યવહાર છે. 4 પ્રકારના વ્યવહારમાં 2 પ્રકારના સદ્ભૂત વ્યવહાર છે. અણુપચરિત સદ્ભૂત વ્યવહાર, જ્ઞાન આત્માને જાણે અથવા જ્ઞાન તે આત્મા, કે અણુપચરિત છે એવા ભેદમાં પણ અનુભૂતિ થતી નથી, તો સ્વપરનો પ્રકાશક છે. એવા ઉપચરિત સદ્ભૂત વ્યવહારમાં તો અનુભૂતિ ક્યાંથી થશે? એના માટે પંચાધ્યાય કહે છે કે અર્થ વિકલ્પ જ્ઞાન પ્રમાણમ, એ દ્રષ્ટાંત આપ્યું છે. ઉપચરિત સદ્ભૂત વ્યવહાર સિદ્ધ કરવા માટે એક દ્રષ્ટાંત આપ્યું છે કે અર્થ વિકલ્પ જ્ઞાન પ્રમાણ. અર્થ એટલે સ્વપરના વિભાગપૂર્વક આખું વિશ્વ, એનું અવભાષણ, પ્રતિભાષણ, એવા આકાર, એનું નામ જ્ઞાન છે. એ તો દ્રષ્ટાંત આપ્યું છે એમ કહે છે. એ દ્રષ્ટાંતથી તું સમજી લે કે ઉપચરિત સદ્ભૂત વ્યવહારને આત્માનો સ્વભાવ નથી, પ્રમાણ જ્ઞાનમાં જાય છે. જેમ અર્થ વિકલ્પ જ્ઞાન પ્રમાણનો વિષય છે, એમ ઉપચરિત સદ્ભૂત વ્યવહાર 2 સ્વને જાણતા જાણતા પરને જાણે. ઉપચરિતમાં એમ છે પાછું, સ્વને જાણવાનું છોડીને પરને જાણે તો અજ્ઞાન છે. આ તો નય છે, અને નયમાં એમ છે ઉપચરિત સદ્ભૂત વ્યવહાર નહીં. પોતાને જાણતા જાણતા પરને જાણે એ ઉપચરિત સદ્ભૂત વ્યવહાર છે. અને એનો જો નિષેધ નહીં કરે તો લખે છે કે એ તો જ્ઞેય જ્ઞાયકનો શંકર દોષ એને થઈ જાય, ભ્રાંતિ થઈ ગઈ બેની એકતાની. આ બધું શાસ્ત્રમાં છે. કાંઈક પોતાની મેળે કાં 2-4 ભાઈઓ ભેગા થઈને એનો સ્વાધ્યાય કરવો જોઈએ, કલાકનો ટાઈમ કાઢવો જોઈએ. મુંબઈ હોય તો રવિવારે ભેગા થાય, અહીંયા તો ગમે ત્યારે ભેગા થઈને ચર્ચા કરે. પણ કોને પડી છે, કોને આમાં, કોને કેવું? હા હા હા. માટે આત્માનું હિત કરવાનું ખરેખર મને તો આ કાળ પાકો લાગે છે કે આત્મા પરને જાણતો નથી અને જાણનારને જ જાણે છે. એ વાત અંતરથી જો ઉગી જાય, અંતરથી ઉગી જાય અને અંતરથી નીકળી જાય તો શલ્ય છૂટી જાય ને આત્માનો અનુભવ. પરને જાણતો નથી
ત્યાં તો જાણનારો જણાઈ જાય છે. ગુજુભાઈ, પરને જાણતો નથી હું, એટલામાં તો જાણનારો જણાઈ જાય છે. બસ એટલામાં જાણનાર જણાઈ જાય કે હા પરને જાણતો નથી, શલ્ય ગયું, ઇન્દ્રિય જ્ઞાન રોકાઈ ગયું, અને જાણનારો જણાય છે ત્યારે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈ જાય છે. આત્માને અનુભવ સિવાય કોઈ ધાર્મિક ક્રિયા છે નહીં. ગમે એટલી માથાપોડ કરે, તપ કરે, વ્રત કરે, દયા, દાન, કરુણા, કોમળતા, મંદિરો બંધાવે, જાત્રા કાઢે, મોટી સંઘપતિ થાય, 25 લાખ ખર્ચે, હરામ ધર્મનો છાંટો એમાં આવતો હોય. એમાં કર્મ છે, ધર્મ નથી. એ કર્મ ચેતનાના પરિણામ છે, જ્ઞાન ચેતના એમાં નથી. હા, તો પછી કરવું કે ન કરવું? કે કરવું તો સ્વભાવમાં નથી, હવે જાણવું તારા સ્વભાવમાં નથી. અહીંયા તો એની વાત છે. કરવું તો ગયું, 320 ગાથામાં કરતા બુદ્ધિ તો છોડાવી જ દી. હવે 271 કહે છે કે તારા જ્ઞાનનું કોઈ જ્ઞેય નથી. એક બાજુ સ્વપ્ન પ્રકાશક કે ગુરુદેવ સેંકડો વાર 11 ભાગમાં કે નહીં, અને બીજી બાજુ એ જ પુરુષ કહે છે કે તારા જ્ઞાનનું કોઈ જ્ઞેય નથી. અનંતા સીધો તારા જ્ઞાનનું જ્ઞેય નથી. અનંતા કેવળ્યો પંચ પરમેષ્ઠી, અમે, ગુરુ કહે છે અમે તારા જ્ઞાનનું જ્ઞેય, અમે તો તમારા નથી, પણ અમે તમારા જ્ઞાનનું જ્ઞેય નથી. તમારા જ્ઞાનનું જ્ઞેય તો તમારો ભગવાન આત્મા છે. અહીંથી જ્ઞેયને ઉથાપ્યું છે અનંતકાળથી. અહીંથી જ્ઞેયને ઉથાપ્યું છે, અને એ જ્ઞેયને અહીંયા થાપ્યું છે 12માં. હવે જ્યાં જ્ઞેય થાપ્યું છે ત્યાં જ ઉપયોગ જવાનો. અંતરમાં નહીં આવે ઉપયોગ. આહા, 4-4, 6-6 કલાક ભલે શાસ્ત્ર સ્વાધ્યાય કરે કે ધ્યાનમાં બેસે, આહા, કે ધ્યાનની શિબિરમાં જાય. શિબિરમાં જનારા ઘણા, સમજી ગયા. એક ભાઈ આવ્યા છે, સરળ છે, એને પૂછ્યું આજ કે તમે જાઓ છો શિબિરમાં? ઠીક છે, ધ્યાનની શિબિરમાં ક્યાં જાય છીએ? એકવાર શાંતિભાઈ ઝવેરીની હારે એક બેન હતા, અમે તો 20 વાર ગયા કે શિબિરમાં. એને પૂછ્યું કે ધ્યાનની શિબિર હોય તો એમાં ધ્યેય શું બતાવે છે? કે એ કોઈ ધ્યેય બતાવતું નથી. પણ તો આકાશમાં બાણ છોડ તો આકાશમાં, લક્ષ વગરનું બાણ શું કામનું? તારું તીર ક્યાં જશે? આહા, એમ ને એમ ગતાનુગત. એમાં પાછા જાનારા વખાણ બહુ કરે, વખાણ બહુ કરે એટલે બીજો પણ વ્યવહારની વાત તો જલ્દી અપનાવી લે. અને આ સમયસારમાં કહે છે કે પરને જાણતો નથી. ના ના, એવું તો હોય જ નહીં. આખો દિવસ 24 કલાક અમે પરને જાણીએ છીએ, પણ તું નથી જાણતો, તારી ભ્રાંતિ છે. હા, હું જ્ઞાતા ને 6 દ્રવ્ય મારું જ્ઞેય, મોટી ભ્રાંતિ છે, વ્યવહાર નથી. ભ્રાંતિ શબ્દ વાપરો છે. હા હા, એની 6 કેસેટ નીકળી ગઈ છે, ફ્રીમાં આપી ઘણી કેસેટો. એક અમેરિકાથી બેન આવ્યા હતા, કે 11,000 રૂપિયા મારા આ 6 કેસેટો એકદમ ફ્રી કરીને આપો. પછી ખૂબ પૈસા આવ્યા અને ખૂબ વેચીને ઘણા જીવોએ કેસેટ સાંભળી, ઘણા પ્રશંસા કરે છે. હા, કે આ કેસેટ ઉત્તમ છે, પરને જાણું છું, શલ્ય કાઢી નાખે. એટલે કે છે આચાર્ય ભગવાન અહીંયા કે આ રૂપને જાણનારું ચક્ષુ ઇન્દ્રિય છે. આંખનો ઉઘાડ રૂપને જાણે છે. સંતો કહે છે દેખે છતાં નહીં દેખતો, ચાલે છતાં નહીં ચાલતો, બોલે છતાં અબોલ, તત્વ સ્થિત અડોલ. પ્રતિમાની સામે દર્શન કરે છે, દર્શન કરીને બોલે છે, ત્યાં ઊભા ઊભા દેખે છતાં
દેખે છે કોણ? આંખનો ઉઘાડ ભગવાનને દેખે છે, પણ અંદરનો ઉઘાડ આ નિજ પરમાત્માને દેખે છે. દેખે છતાં નહીં દેખતો. આ ઇષ્ટોપદેશમાં એક શ્લોક છે, બહુ ઊંચો શ્લોક છે. દેખે છતાં નહીં દેખતો. સેવે છતાં અસેવક. કરતા દેખાય છતાં અકર્તા. એ ઘણા પ્રશ્નો એમાં શાસ્ત્રોમાં વાત આવી છે. અહીંયા તો આપણો વિષય એ છે કે આત્મા પરને જાણતો નથી. આમાં જો કોઈને પૂછવા જશો ને તો મેળ નહીં ખાય. આ ક્યાંથી વાત સાંભળી? ખોટી વાત છે. બોલો, આ પંખો ફરે છે કે નહીં? કે આ ફરતો પંખલો છે? બોલો, ફરે છે કે નહીં પંખો? પંખો દેખાય છે કે નહીં? આ પંખો દેખાય છે. કોણ દેખે છે? કે આત્મા દેખે છે. આત્માનું જ્ઞાન નથી ભૂલ્યો ઈ તું. એ જ્ઞેયનું જ્ઞાન તે જ્ઞેય જ છે. આ જ્ઞેયો છે ને, એને જાણનારું જે જ્ઞાન છે તે જ્ઞેય છે, પણ જ્ઞાન નથી. જ્ઞેયનું જ્ઞાન તે જ્ઞેય જ છે. આત્માનું જ્ઞાન તે આત્મા જ છે. જેનું જે હોય તે જ હોય. આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા છે. શેઠિકામાં તો ત્યાં સુધી કહ્યું છે કે પરમાર્થથી જોવામાં આવે તો વ્યવહારે પરને જાણે છે એમ લીધું પહેલી લીટીમાં. ચાલો હવે પરમાર્થથી શું છે? વ્યવહારે પરને જાણે છે. કેમ કે પ્રતિભાસ દેખીને જાણે છે. ઓય ધ્યાન રાખજો, જાણે છે એટલે જાણે છે, ખરેખર એમ નથી. વ્યવહારે જાણે છે એટલે નથી જાણતો, એમ એનો અર્થ છે. તો જાણે છે આવ્યું ક્યાંથી? વ્યવહારે જાણે છે એનું કોઈ કારણ તો હોવું જોઈએ ને. આ કારણ છે. એ પરપદાર્થનો પ્રતિભાસ જ્ઞાનમાં દેખીને ઉપચાર કરવામાં આવે છે કે પરને જાણે છે. લોકાલોકને જાણે છે, વ્યવહાર છે એમ કહે છે. અસદભૂત વ્યવહાર પણ આવ્યું કેમ? એ વ્યવહાર ઊભો ક્યાંથી થયો? કે લોકાલોકનો પ્રતિભાસ એક સમયમાં કેવળ જ્ઞાનમાં પણ છે ને આપણા બધા જ્ઞાનમાં રહેલો છે. અને પરને જાણવું વ્યવહાર. વ્યવહારનો અર્થ પ્રતિભાસ દેખીને. એ અહીંયા પ્રતિભાસ એનો થયો છે લોકાલોકનો અત્યારે. હા,